छटकी छटकी हांजी छटकी छटकी सटकी बुद्धि छटकी आजा मजी सटकली टमाटर ममला नहीं खाऊ मम खाऊ है हे हाँ जा મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. મસ્ત મજાની ચા બની રહી છે મારી. ચામાં રોટલી બનાવી મને બતાવું ચા મારી એકદમ મસ્ત મજાની ચા બની રહી છે મારી. આદુ પુદીના વાળી જોરદાર ચા થાય પછી રોટલી બનાવતો બાજુ બની ગયું છે શાક. બાજુ મસ્ત શાક બનાવ્યું આજે વહેલા વહેલા તો પણ જવાનું હોય વહેલા થોડું બે દિવસથી થોડું કામ હોય તો ચા પી તો ચાલો ખાઈ જાઉં મને ઘરે રોટલી બનાવજો હવે સમજા ચા બની છે. મોર્નિંગ गुड मॉर्निंग जय माता दी ચા નાસ્તો કરી લીધો એમને વહેલા तो कर दो नाउ तो સારું હેલો રોટલી બનાવી છે વહેલા ચા પી લઉં જવાનું નોકરી થોડું વહેલા. चलो गाइस मैं नहीं ली दूँ नहीं કારણ કે આજ થોડુંક મારે જલ્દી જવાનું છે એટલા માટે થોડુંક જલ્દી ઉઠે તો 4 6 વાગ્યાનો ઉઠે તો ઘડી પાવું ઊભા થવું જવું તો બહાર અંધારું હતું એટલે અંધારું પાવ હું જવું તો એ ગાઈસ 8 વાગે જાગ્યો. ગાય થોડુંક મારે જલ્દી કારણ કે ગેસનો બાટલો ભરાવો છે બીજું મારે કામ છે થોડુંક તો એના માટે થોડુંક જલ્દી જઈશ અને એ બધું પતાવીને પછી હું સરખે ચલો ગાઈસ થોડી વાર ટિફિન થાય એટલે હું ટિફિન પર લઉં અને પછી નીકળીશ. વાલ ટિફિનની રોટલી જ બને બસ પતી જાય. રોટલી બને શાક થઈ ગયું તો ચલો ગાઈસ મસ્ત મજાનું શાક થઈ ગયું છે. શાક પતી છે રોટલી તમારી થઈ છે મસ્ત મજાની. આ બટાટું પીઠે તેલ લાગે તો શાક છે ને કદી લીલી તુવર ને પીળું લીલી તીવર ને લીલી ડુંગળી મસ્ત લાગે એવું જોરદાર કાકા લાગણું હોય એનો પૈસી શાક હોય ચાલો ચાલો રોટલી થઈ ગઈ ટિફિન પર લઉં મારો. તો અત્યારે ગાઈસ પપ્પાએ હે ને મસ્ત મજા નહીં રહી તૈયાર થઈ ગયા ને ટિફિન એમ ભરી નાખ્યું નોકરી જશે. મારે ગેસનો બાટલો લેવાનો બીજું કામ છે એ બે કામ પતાવીને પછી હું જઈશ સરખે. ઓકે સારું આવજો. અને મળશું સાંજે તમારે બે જણા એક ટિફિન થઈ રહે તો સૌથી વધારે તો મમ્મી ખાવા જોઈએ. બધું થઈ જાય. સારું સરખે જ જઈને पप्पा आज एक वानली नौकरी जाए हैं क्योंकि हमारी कॉल ले जवानी है बाहर नहीं वाहन चालू कर दीजिए. जय श्री कृष्ण दोबारा कुतरा है जानी चाहिए जा दो आ रही ગઈશ અત્યારે મેં હું મમ્મી સુમ 3 જણા જવા બે ગયા કોણ બી જમે એટલે મમ્મી ડૂ જોડ બેઠી ઘડીક પછી જમી લે હું સુમિત બંને જણા જમા બેસીએ. મગ બનાયા હે ભાત રોટલી હા શીરો હતો શીરો ના દે તે ચાલો ગઈશ બધા અમે જમી લઈએ. મમ્મી અહીંયા હે ને ડૂગુને રમાડતી જાય હે હું તો જાય હે રમતોય જાય હસતોય જાય ને મમ્મી ટીવી જોતી જાય ખજૂરભાઈનો જોવો. હા કોણ હોય ખાવા બેઠા સાચી તો ગાઈસ અહીંયા સુમિત છે ને કંઈક યુનિક વસ્તુ બનાવે છે અહીંયા મરચો કાપે ભાગ્યું ચાકુ હું મરચાં નહીં કાપતી કેમ કે મને મરચાંની એલર્જી એટલે મરચાં કાપો તો મારે 4-5 દાડા લગી હાથ વાર્યા જ કરે. ગાઈસ અહીંયા મારા ભાઈ બનાવવા મસ્ત મજાનું કંઈક યુનિક વસ્તુ કયા આ તો બહુ તીખા હાયર હતા ના એ તો મારા તાર બરે તીખું લાગે બસ હવે ના કાપીશ તો આ બધું રેડી કરી નાખ્યું બનાવશે એવું આ બધું બનાવી દે ને હવે ભૂખ લાગે એક તો પહેલાં શું નાખવાનું
બધું ભેગું પણ નાખ્યું બધે તો બધું ભેગું જ નાખવાનું હોય ને, ભેગું શું ભેગું જ નાખવાનું હોય ને. પેલા ટામેટા નાખશું મસ્ત. પછી કામ તો બધું નાખી જ દે ને, ટામેટા ડુંગળી. ટમેટા ડુંગળી બધું નાખવાનું. પછી મરચા બસ, બીજા ના કાપતા હો, પછી બહુ તીખા લાગે મરચા. બીજાની આટા હતા મોરા કોથરી મરચા કાપી ડીશ નથી. ઊંચીઓ બગાડે ઓહ. ડુંગળી હવે આથી લીંબુ નીચે ના. મસ્ત છે, સુગંધી મસ્ત આવે. હા લીંબુ ઈ રહ્યું, તો આ મસાલા બધું નાખું. નાખી દે. થોડુંક દાળજી નાખું. કેવું લાગે ટેસ્ટ મારો ખાલી ખાવા માટે. બસ બસ બસ. આ તો ગરમ મસાલા હોય? હા એ ગરમ મસાલો. થોડોક જ નાખું. હા આ ચીલી ફ્લેક્સ નાખી દે, મરચું પેલું તીખું આ મોરું જ છે ને, આપણે દરરોજ ખાઈએ એટલું. બસ 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 બસ. પછી કોણ લાવે ખાવાનું હોય. હવે લીંબુ નાખી દેવાનું. લે હવે દે હવે. વડા પાણી આપશું. આવે તો ખરું, તો ભૂખ લાગી એટલે. તો બની ગયા મારે નાસ્તો. ચાખી લે પછી કે ટેસ્ટ કરી. મસ્ત લાગે ને. બીજું નાખી દે, પેલું પડ્યું આયરી. સારું તો એટલે હવે ખાવાનું ઉતારી દઈએ. અમને ભૂખ લાગી. સરખેજ જતા નીકળી ગયો, આવી ગયો નવાપુરા બ્રિજ ને. ગાઈ આ બ્રિજ ઉપર ગાઈ એટલા બધા સાધનો રોંગ સાઈડ આવે ને, બધા રોંગ. આગળ 4 રસ્તા ટ્રાફિકના હિસાબથી ને સનાતન બધા રોંગ સાઈડ જ આવે. કેટલા બાઈક વાળા જુઓ. શું આવી જશું ઘરે, અને મારે જો નાનો નાનો બાબો ઊંઘ્યો છે. ફૂલ મોજ જોય જો છે હું રહ્યો. ઊંઘવાનું જ આવે તો મારું હોય ને થોડોક મોટો થાય એટલે ધોકો મારવો એવું થયું ને કે ભાઈ જીભ બહાર કાઢી ગયો ભાઈ. હોય ને તાણ તમારા માટે મામલા નહીં ખાવું, મમ ખાવું હોય. જા તીખું ગરું ઉનાળામાં ખાટું ખાવું પડે. અને મમ્મી રોટલી કરે. પપ્પાને મરચા પિઝા નાખવાના રસ કાપ્યા. હે હા હા બનાવી નાખો તો. હા જી વાત છે. સારું તો બનાવી લો. મમ્મી શું કહેતું બનાવવા રસોઈ આવ્યા કે કેવા લાવે હે શું બોલા એવું રોટલી ગોળ ના થાય ખાવાની છે ને ગોળ ના થોડી જોવાની. ના ગોળ ના થાય બાકી બીજું બધું આપણે જો આપણે જો ટેસ્ટ આવે ને તો આપણે ગુલામ થઈ જઈએ. આ રોટલી બના
આજ તો મેં મરચા વાળા દો ના બનાવ એક રોટલી બના જોઈ નહીં બનાવ બનાવ તો ખાલી આવડતી જ નહીં હા રોટલી બને બની કાઢી ને વાસે રોટલી ખાલી ખાલી સાચી વાત છે. શાક કરવા મરચા કરવા જો જો છટકી છટકી હાંજી છટકી છટકી સટકી બુદ્ધિ છટકી આજા મજી સટકલી જગ્યું હવારથી જટકી હાંસી હાંસી સટકી સટકી હા તો ચલો ગાઈસ બ્લોગમાં બન્યા રહેજો. હવે શાક ને રોટલી ને મરચા બધા તો ભૂખા રહેજો હા આ મોઢા પાણી જશે પડશે પણ રસ્તા મરચાં મને તો કઈ પાણી વધુ મને તું પડે એવું પાણી વળે ત્યાં પાણી વળે મને તો શું પડે મરચા બનાવે પાણી પાણી ના આવે પાણી સાચી વાત છે. શું પણ શું બોલે કે શું કરે પાણી આવે ચોક્કસ પાણી માં જાય હા ભાઈ શીરો બનાવ્યો ગલુડિયા માટે ગલુડિયા માટે બનાવ્યો નાના ટુકડા માટે બરાબર આપણે તે કુકર બીજે એકલા ખવડાવીએ ઘણી વાર ખવડાવે પણ આજ મેં જાતે બનાવ્યો તો કે કરે એ ધ્યાન હા. હે હા વિયાણી તારે ખવડાવેલો મેં ખબર ખીચડી ને દૂધ નાખવા આવી ગયા મોટા ભાઈ ચલો જમી લો બાગવાન બાગવાન ને ચલો ભાઈ જમવાનું તૈયાર થઈ ગયું છે તો ફટાફટ લાવો આમાં હમણાં હાલો ફુલાવા ને વટાણા એકદમ ફ્લેવર વટાણા અને રીંગણ કેટલા લોકો અને આપણા ફેવરિટ મરચા બસ એટલું જ હાલતા તમે બનાવ્યો હવે બનાવતા ને તીખા ખાવા મને શેકર રોજ વાગી ગયા ત્યારે 8 અને પપ્પા ને સુમીત ને અમે જમવા બેસી ગયા ફુલા વટાણા ને રીંગણનું શાક બનાવી મરચા તરિયા નું ખાય તીખા ખાઈ જાઓ મરચા તીખા ખાવા તો મારે નહીં ખાવા પડે કે મારે ખાવા એમને બનાવે મરચા રોટલી ખીચડી છાશ તો તમે બધા જમવા મરચા તીખા મેં નહીં ખાતા તારા પપ્પા કે મારે બનાવવા મેં મારે ખાવા જ નહીં તીખા લાગે ને આ તો તીખું બહુ ખાવ જબ્બર તીખું ખાય તીખું એટલું ખાય હું તીખું ખાઈ જ નહીં પીવું તો અરે પાસ સાથે માં મસ્ત સારું ચાલો કઈ જમવા બધા ગમે તે ચાલુ કરશે કુંતાજીનું કરશે અરે બૂમ થઈ ગયો પકોડી વાળા હરિભાન વાઘુભાન નહીં ઈશું ચટુ બીટલી વગડી મારો કાનો બેઠો છે જતે ખાઈ લેવાનું હોય ને તો પણ મેં કીધેલું હે બાર આવતું તો ભાઈ સાહેબ ફરી વાર આજે તુવર બાફી માટલું મૂકી દીધું જોરદાર સળગાઈ વિક્રમ ઠાકોર બેઠા જોરદાર ભાઈ તુવર બાફી હતી અત્યારે ખાઈને બેઠા જોવાનું ખાવાનું ચાલુ આટલી છેલ્લી બધી આવી જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો હો સવારે આવજો ભાઈ ચંપલ પહેરીને જા હવે કાલ તો રજા જ છે ને શનિવારની આ ના, હનુમાન જયંતિ કાલ અરે કાલ શનિવારે હનુમાન જયંતિ હે ચલો જય માતાજી કૂતરા નજર ના લાગે એટલે કારે ચાલા કરે બધાને કરી નાખ્યા ની પપ્પા હાલે આ ઠંડુ લાગશે શું જોઈ રહી છે બધા કાળા ચાલલા કર્યા જુઓ હે આને કાળો ચાલલો નજર ના લાગે એટલા ચાલલા કર્યો કોઈની નજર ના લાગે હવે અત્યારે બધા નજર બહુ લાગી જાય
ચલો ગાઈસ અત્યારે આ કૂતરા બધા જમી લીધું જો એમને બી જમવાનું હોય જમવાનું તો ચાઇનનું જમી લીધું એમને પાણી પીવું હતું હા તો બધાને પાણી પી લીધું હવે હું જશે બધા નહીં જરા અહીં પાણી છે ગોત્યારે સાચી વાત છે જો જો લપી તો જો પીવે તો તોડવાનો લાગે નખરા કરે એવા જો ઓલા એક જડે બોલી પર આમ જો ઓલું બાજુ આમ જો આપી વે જો આપી વે બધું જાણો મૂકી દો નખરા એવા કરે નાટક હતા છો હે ને પૂજો જાવ જાવ તો ફોર બેચ કેમાં જાઓ તમે ઘરમાં જતા રહો આમ તો જો ડબ્બા વાહે પડી જાય હે રમે રે રમે તો હવે મેં ઘરમાં બાળકને હવે ઊંઘવા રહી જાય ચાલો જઈશું અમે હવે અંદર અમારા ઘરમાં ઠંડી લાગે મને નહીં યસ પીપી શું કર્યું આ ગુડ નાઇટ જવાનું છે વગર આ ખબર હતા નહીં ગુડ નાઇટ ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ જય કુલદીમાં રામવાળી રામ જય માં ખુખાર મેલી તો ગાઈસ તારે વાગી છે રાતના 12 તો હોઈ જાઓ અને હવે વિડીયોને આપણે અહીં એન્ડ કરશું મળશું કાલે નવા બ્લોગમાં તો ગાઈસ અમારો બ્લોગ તમને સારો લાગે તો અમારી ચેનલને જરૂરથી લાઈક Like કરજો કરો. શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો ચલો મિત્રોને ગુડ નાઇટ જય માતાજી બાય બાય